હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં. અને નવા વર્ષમાં પહેલી વાર મળી છે નહીં? ઓમ તો બેસતા વર્ષના દિવસે તો અમે ત્યાં હતા અને બેને કાલ કીધું એમ મોબાઈલ ડેડ થઈ ગયો તો હાવ, કેમ કે લાઇટ જ નહોતી અહીંયા એટલે અત્યારે મળ્યા બધા નવા વર્ષના હેપી ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ બધાને. કેમ જો હવે છો જય શ્રી કૃષ્ણ ના હેપી ન્યૂ યર કહી દો નવા વર્ષનો બધાને. હર્ષભાઈ જય નાસ્તો કરે ડીશ તો લે ને બટા કોઈ કેવા હે જાણે એમને ઉઠકવાનું હોય ને વાસો નહીં વાત કરે. જો ભાગી ગયા 7:30 ને અત્યારે છોકરાને વેકેશન છે એટલે મોડા ઉઠે બરોબર. કાનજી મારે છૂટા હે, પપ્પા બહાર ગયા લાગે, કાનો ખૂતો હે હજુ. પછી મળી ચાલો કાનજી મહારાજને ઉઠાડી પહેલાં હું સ્નાન કરી આવું પછી વાત બધી. કાંઈ નહીં, આયા જ છું, અહીંયા જ છું, આયા ઊભી હું વિકેટ લીધી ત્યારે અહીંયા ઊભી હતી. હેલો ગાઈસ, ચાલો તમને હું કાનાજીના દર્શન કરાવી દઉં. વિકેટ ગઈ, હેડની વિકેટ ગઈ, હેડ ગયો. ચાલો તમને કાનાજીના દર્શન કરાવી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. ફાઇનલી મોહમ્મદ સિરાજે વિકેટ લીધી હેડની. ક્યાંનો ચોકા છક્કા મારતો હતો, ફાઇનલી લીધી વિકેટ. છું ચાલો મમ્મી ના પૂવે એટલે મહાદેવજીના દર્શન કરી આવે. કાનાને પહેલી વાર કરે ને. હા ચાલો મહાદેવજીને દર્શન કરાવી. એક વિકેટ જાય આને મેચ ઉપાડો લીધો છે નહીં કુરકુરિયા હેડ ગયો પપ્પા હેડ. ચાલો મહાદેવજીએ સવારમાં વાયરું હોય પણ પોતું કરાવી દઉં. કર્યું પોતું કરી જાઉં, પોતું કરી દઉં. હાલો પોતું કરાવી આવું બરાબર. ચાલો નવા વર્ષના દર્શન કરી લ્યો. ઓમ નમઃ શિવાય, જય બિલેશ્વર મહાદેવ. અમારા નાના નેવડા નાચુકડા એવડા મહાદેવજી છે. હે પાર્વતી માં, ગજાનંદ ગણપતિ મહારાજ કી જય, હનુમાનજી મહારાજ કી જય, ગંગા મૈયાની જય. મારે અમે કાળ ચૌદસના દી તો નહોતા હતા પણ હા બપોરે વયા ગયા. પછી હે ને હનુમાનજી દાદાને સિંદૂર છાપા થયા નથી એટલે કમેન્ટ કરીને કહેજો કે શનિવારે કરાય કે ન કરાય. પપ્પા કે ન કરાય, એવું કાંઈ ન હોય. મેં કીધું કરાય જ, સિંદૂર છાપા શું કામ ન કરાય. આપણને એમ થાય કે આમ ભગવાનને શણગારવા એમાં શું વાંધો એમ. એટલે તમે કમેન્ટ કરીને કહેજો સિંદૂર છાપા કરાય કે ન કરાય. તો બપોરનું જવાનું થઈ ગયું, 12 વાગ્યા છે. તો ચાલો તમને દેખાડું શું બનાવ્યું છે. પપ્પાને મને કો ભાવે, એક જ બિસ્કીટ એવા છે જે પપ્પાને ભાવે. અને શાકમાંથી લઈ જા. જો શાકમાં શું છે? ફુલાવર બટેકાનું શાક, રોટલી આખી વેચા. હા ગરમ અડાઈ. ભાત છે, ફુલાવર બટેકાનું શાક છે, સેલેડ છે, હળદર છે, પાપડ છે ને રોટલી. જો તાના માટે ભાત આલે બરોબર. છાશ લઈ લે અંદરથી. ફુલાવર બટેકાનું શાક છે, ગોળ તો અરે મમ્મા ચાલો બધું મૂકી દીધું એટલે મારે પચાસ દીધું. હા બરોબર. જમવામાં છે ભાત, ફુલાવર બટેકાનું શાક, ગોળ, છાશ ને પાપડ ને રોટલી.
ટોકરી વગાડી દીધી મેં, પડદો દઈ દે આડો ભલે વાગી ગયા છે 7:15 ને. આજ મને ગોળણી કરી હતી તો હું ગોળણી જમવા ગઈ હતી ને ગોળણીમાં અમારે આવ્યું છે આ પર્સ આવ્યું છે. એક આવું ડાર્ક બ્રાઉન કલરનું હતું પણ મને તો આજ ગમ્યું હતું, હું આવી ગઈ. એક આ પર્સ આપ્યું અને 100 રૂપિયા આપ્યું. પૈસા ઓલા ઝપટી લીધા મારા હાથમાંથી. એક મેન્ટોસ હાટું મેં એને 100 રૂપિયા દઈ દીધા. એક પહેલી વાર એવું હોય છે કે એક મેન્ટોસની ખાલી આવડું પીસ માટે 10 વાળી મેન્ટોસ નહીં, 10 વાળી મેન્ટોસમાં અલગ અલગ પીસ આવે ને એમાં એક ઓરેન્જ કલરનું એક પીસ ના 100 રૂપિયા મને પડ્યા. એક જેમ્સ જેવડી વસ્તુના મને 100 રૂપિયા પડ્યા. મેલી કહેવાની આને. મારે આવું ગોયણીનું છે તો એ ભજીયા કર્યા ને એમાં શું હું ઓમ જેટલી જગ્યાએ ગોયણીએ જઉં ને એટલે આવીને મારી મમ્મીને કહેવાનું ન હોય, જમવાનું બનાવવાનું જ હોય, કેમ કે મને શરમ આવે કોકના ઘરે ખાવામાં. તો આજ પણ હે ને મને ખબર હતી મારી ગોયણીમાં જવાનું એટલે હું હે ને સાંજના 4 વાગે જઈ. ઓમે મારો મેચ આવતો હતો એટલે હું ત્યાંથી ખઈસી નહોતી ને 4 વાગે મને લાગ્યું ને કે હાલો અંદર બધી વસ્તુ આવી ગઈ તો ફટાફટ ઓવનમાં ગરમ કરીને બે ગઈ ત્યાં જમવું. એટલે જઈમીતી મોડી, વાહ જવા દે, જઈમીતી મોડી અને ખાધું ને હતી કેમ કે ભૂખ એવી લાગી હતી. હવાનું કંઈ ખાધું નથી, ડાયરેક્ટ 4 વાગે તો જગ્યા જ નહોતી પેટમાં. નાનટીએ ભરાઈને એક વાટકો ફ્રૂટ સલાડનું દૂધનું એટલું ન ભાવે, હા ભરાઈને ખવડાયો અને 3 પૂરી મેં જે ખાધી છે મારું મન જાણે છે. વાત જવા દે એટલે વાત તો જ જવા દે. આવી હતી હા ગરમી આમ જો ગરમી કેટલી ગરમી છે ભાઈ, કેટલી ગરમી. આ તો મારે ને મોબાઈલ જોવાનો જ નથી થયો આજે આખા દીમાં. હવે હું મોબાઈલ જોઈશ શાંતિ. આમ જો કેટલો વરસાદ મને એટલો વરે નહીં પણ આમ શું કેટલો વરસાદ. આપણે મેચ જીતી ગયા છીએ ને 2 મેચ નહોતા જોયા ને 2 મેચ આપણે હારી ગયા હતા. ઇગ્નોર. ક્યાં હે મેથી? અંદર રહેશે એમાં આપણને કેમ ખબર પડે અંદર રહેશે? એવું થઈ જાય ત્રીજો આગળ બે જઈ એ વાલી મેથી. સારું ચાલો બાય બાય. અને એક ગુડ ન્યૂઝ છે આપણા બધા ઇન્ડિયન ક્રિકેટ ફેન્સ માટે કે હે ને 2027માં વિરાટ કોહલી અને રોહિત શર્મા વર્લ્ડ કપમાં રમશે. કેમ કે એવું કહેતા હતા કે હે ને જો આમાં એમના સ્કોર હારા હશે ને તો વર્લ્ડ કપમાં એમને લઈ લેશે ને 2027માં લઈ પણ લેવાના છે. તો આપણા માટે ખુશખબરી છે ને રોકો ઇઝ બેક. આજ રોહિત શર્માએ કંઈક 100 ને કેટલા એ મને નથી ખબર અને વિરાટ કોહલીએ 70 કેમ કંઈક કર્યા હતા. વાત જ જવા દો. આજ મારા પપ્પાને મજા આવી ગઈ હતી નહીં ડેડુ? વિરાટ કોહલી અને રોહિત શર્મા હતા એટલે હવે 2027માં આવશે ને વર્લ્ડ કપમાં. હા એમ રોકો હે છેલ્લે મેચ જીતી ગયા, વ્હાઈટ વોચ ન થયા આપણે છેલ્લે મેન પપ્પાએ જો. સારું ચાલો જો ગાઈસ તો વાગી ગયા છે 7 ઉપર 5 અને અમે ભજીયાનો ઘાણો ઉતાર્યો મમ્મી. આજે કયા ભજીયા કર્યા? મરચાના ખાના હતું કડકડિયા મેલી અને ખબર મને મરચાના કડકડિયા બહુ ભાવે. તમે ખાઈ લે પેટમાં નથી જગ્યા તો હું શું કરશું? આ જો મેથી નાખ જો પડી જો મરચું ભજ્યું આચે ભરવું જોઈએ ને માને ભરા ફૂલ જેવા ફૂલ જેવા ન હોય ભજીયા થવા જ. ભલે કો આપણે ધોરા ફૂલ જેવા ન હોય ભજીયા જેવા રહીએ. સારું છે કામ હમણાંથી વાંધો ને મારે પપ્પા દેતા નથી. કાણાના ભજીયા ભરાવા છે અને મારે જે એડિટિંગ કરવાનું બાકી છે ક્યારે બધું કામ.
હાલ આટલું છે ને અહીંયા જોયું ને મારા મને આ જ વસ્તુ મારા મમ્મી ન ગમે, પથ્થારો કરીને મૂકી દે. બધી વસ્તુ તો હું જ્યારે કરું તો મારે બધી વસ્તુ જોતી જ હોય. હું પથ્થાર દેખાડ્યું મેં તમને અત્યારે, તમે મને કહેજો કોમેન્ટ કરીને પથ્થારો કહેવાય કે ન કહેવાય. મને આટલું છે ને તો એ મને પથ્થારો લાગે. પપ્પાને પૂછું ડેડી જમવાનું હું બનાવું ત્યારે પથ્થારો હોય, મમ્મી બનાવે ત્યારે હે ને? HP હેન્ડ્સ પ્રૂફ, ખોટી લવારી જ નહીં કરવાની, પ્રૂફ દઈ દેવાનું. મારા પપ્પા પાસે કઈ ખોટું આવે ને. તારા પપ્પા બહુ સાચા. સાચા જ. બીજી વાર કરે છે ડીપ ફ્રાય. કેટલી કેલરીઝ છે આમાં? કેટલી હોય? હું આજ ખાવાનું નથી એટલે કેલરીઝ યાદ કરાવીશ તમને કેટલી કેલરીઝ છે. જારી પડી જાય, જારી ગરમા ગરમ. સારું ચાલો કાંજીને ધરાઈ દઉં પછી હું તમને મળી. સારું ગાઈસ છો મોર પપ્પાને જમવા બી ગયા, તમને દેખાડું. તું ડેડી ભજીયા જો એમાં બેના એક નંબર રૂ છે. આ બીજું કે જારી પડી જાય. મમ્મી જો કે બધામાં માસ્ટર છે. ભજીયા એકમાં નહીં બધામાં. ને આમાં કોઈ ના ન પાડીએ કે હા તમે નથી ખાધું એટલે તમને ન ખબર હોય, પણ અમારા ઘરમાં બધાએ ખાધેલું હોય એટલે એ એમ ન કહીએ કે ના ખોટી વાત છે. સારું ચાલો બાય. અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R તેને પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાધે રાધે, ઇગ્નોર.